નમસ્કાર, આદા મુખ્ય સમાચાર એન્કર પ્રાચી સાથે. મળતી માહિતી મુજબ જીતાલી ગામના સેંગપુર રોડ પર આવેલી શિવવિલાસ સોસાયટીમાં રહેતી 24 વર્ષીય ફરિયાદી મહિલા પોતાના ઘરમાં હતી. તે સમયે સોસાયટીમાં જ રહેતો આરોપી બાલા નકુલ ગોડ અચાનક તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો. આરોપીએ મહિલાની સંમતિ વિના તેના કપાળ પર હાથ ફેરવીને હું તને બહુ પસંદ કરું છું, આઈ લવ યુ તેમ કહી મહિલાનો હાથ પકડી લઈ છેતરપિંડી કરી હતી. અચાનક બનેલી આ ઘટનાથી મહિલા ચોંકી ઉઠી હતી અને તેણે તુરંત વિરોધ દર્શાવી બૂમાબૂમ કરી મૂકી હતી. મહિલાએ બૂમો પાડતા જ આરોપી પકડાઈ જવાના ડરે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આંગણે જ બનેલી આ ઘટના બાદ પીડિત મહિલાએ હિંમત દાખવી પરિવારજનોને જાણ કરી હતી અને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે પહોંચી આરોપી સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બાતમીના આધારે સોસાયટીમાં જ રહેતા આરોપી બાલા નકુલ ગોડને ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.